ચાલો બેટા અવાજ નહીં જોઈએ નમસ્કાર ધાણેટી ગ્રુપ શાળા પરિવાર તેમજ વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આજે અમે આપના સમક્ષ સર્વ શિક્ષણ અભિયાન મિશન અને શ્રી ગ્રામ્ય સેવા સંગઠન રાપર તરફથી જનજાગૃતિ કાર્યક્રમ અંતર્ગત એક શેરી નાટકનો કાર્યક્રમ કરી રહ્યા છીએ. આ શેરી નાટક તમે જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે આ નાટક શું સંદેશો આપી રહ્યું છે. તો આપ વિદ્યાર્થી મિત્રો શાંતિ જાળવશો, નાટક જોવાના ટાઈમ જોશો, શાંતિથી સાંભળશો અને આ શેરી નાટક ન બની જાય, આપણા જીવનની અંદર કોઈ ટકટક ન બની જાય એનું ખાસ ધ્યાન રાખજો. આ તો જોવા જેવી, સાંભળવાની, શીખવા જેવી વાત. આ તો જોવા જેવી, સાંભળવાની, શીખવા જેવી વાત. તમે કડવું ન બોલો, તમે મીઠાવે ન બોલો. કડવું ન બોલો, તમે મીઠાવે ન બોલો. તમે કડવું ન બોલો, તમે મીઠાવે ન બોલો. કડવું ન બોલો, તમે મીઠાવે ન બોલો. આ તો જોવા જેવી, સાંભળવાની, શીખવા જેવી વાત. આ તો જોવા જેવી, સાંભળવાની, શીખવા જેવી વાત. કોઈ નિંદ્રે દુખિયાના આંસુએ નાલું છો. નિંદ્રે દુખિયાના આંસુએ નાલું છો. આ તો જોવા જેવી, સાંભળવાની, શીખવા જેવી વાત. આ તો જોવા જેવી, સાંભળવાની, શીખવા જેવી વાત. બા બા કાયમની જેમ આજે પણ દૂધ આપવાનું ભૂલી ગઈ બા તું? બાપુજી મને ઉભો કરવા મદદ કરો. અરે જા મર. આમાં મારો શું વાંક છે? આમાં મારો શું વાંક છે? તમે નાની નાની વાતમાં મને બોલ્યા કરો બાપુજી. તો જોવા જેવી, સાંભળવાની, શીખવા જેવી વાત. જોવા જેવી, સાંભળવાની, શીખવા જેવી વાત. આ તો જોવા જેવી, સાંભળવાની, શીખવા જેવી વાત. આ તો જોવા જેવી, સાંભળવાની, શીખવા જેવી વાત. તમે કડવું ન બોલો, તમે મીઠા ન બોલો. કડવું ન બોલો, તમે મીઠા ન બોલો. કોઈ દિને દુખિયાના આંસુ એ નાલું છો. સાંભળવાની, શીખવા જેવી વાત. જોવા જેવી, સાંભળવાની, શીખવા જેવી વાત. કદમ બોલાવો કર ભાઈ. અલ્યા લાલિયા. હા મારો બેટો લાલિયો ક્યાં ગયો? ઓ લાલિયા. અરે આવે બાપુજી. અલ્યા ક્યાં ગયો પેલા? મારા ભાઈબંધ ના ઘરે ગયો તો. કેમ? લેસન કરો. અલ્યા આવડું મોટું ઘર નતું તે તારા ભાઈબંધ ના ઘેર ગયો તો? અરે ગયો તો એમાં શું થઈ ગયું? સારું, હવે મારી વાત સાંભળ. હા જો આજે તને જોવા મહેમાન આવવાના છે. મને જોવા? હા, હા. સંબંધ માટે. હા. એટલે આ તારી બા ક્યાં ગઈ? આ તો ખેતરે ગઈ. અલ્યા તો તારી બા આવે ને એને કહેજે કે આ તારો ભાઈ છે ને
એને ઘરમાં ખૂણામાં સંતાડી રે, નહીતર મહેમાન એને જોઈ જશે તો તારો સંબંધ નહીં થાય. ખબર પડી ને? ખબર પડી ગઈ. હા, તો તારી બા આવે ને એટલે કહેજે એને. હા. ભીખાભાઈ નું ઘર જોયું છોકરો? હે? આમી લઈ જાઓ. અરે ત્યાં ભીખાભાઈ ઘરે? ઓ આવો 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 મોતીભાઈ આવો. કેમ છો? હા, બસ ઘણા દિવસ હા. હા, બેસો બેસો બેસો. અલા લાલિયા. હા. અલે તારી બા બા તો ખેતરે અલે આજે તો ઘરે રહેવાનું કીધું તું લ્યો. તો ભૂલી ગયો. અરે આ તારા ભાઈને હવે મહેમાન જોઈ ગયો હવે બધું. આ શું ઘરમાં ખુશળ ચાલે છે? હા, તો કાઈ નહીં, મારા બાપ બેટાની વાત છે. તમે તમારે બેસો બેસો શાંતિથી બેસો. બાપુજી મારે ભણવા જવું. અરે ચૂપ કર ભણવા વાળા. આ શું ઘોડી જેવું દેખાશે ઘરમાં? ના ના ના, એ તો એ નાનો હતો ને ત્યારે એને ઇન્જેક્શન આપ્યું એટલે પોલિયો થઈ ગયો, બીજું કાંઈ નહીં. તમે તમારે શાંતિથી બેસો. અરે તમારે એમ થાય ઘરમાં એક વિકલાંગ છે, જોઈ જશે તો સોરાનો સબકણ થશે નહીં. એક ગભરામણ છે ને તમારે? એટલે મારા છોકરાનો સંબંધ નહીં થાય એમ ને? થશે. હા. પણ મારી એક શરત છે. કઈ? એને સ્કૂલમાં ભણવા મૂકશો. હા 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 મૂકીશો ને? હા હા, મૂકશું મૂકશું. એને તમારા ઘરમાં પ્રેમથી રાખશો બધા જોડે. હા 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 હા, હે? ખબર પડી ગઈ. હા, એ છે. એટલે હવે મારા મનની બારી ખુલી. હા, હવે તો મારા લાલિયાને જેવો પ્રેમ આપું છું એવો આ વિનિયાને પ્રેમ આપીશ ને એને આની જેમ આને બનાવીશ. બાપુ, મારે હા, બનાવજો. બનાવીશ. કોઈ ખોલે મનની બારી, કોઈ ખોલે મનની બારી, કોઈ ખોલે મનની બારી, તો સમજણ આવે તારી, કોઈ સમજણ આવે તારી, કોઈ તો સમજણ આવે તારી. તો સમજણ આવે તારી. તમે ભેદભાવ હટાવો, તમે ભેદભાવ હટાવો, તમે વિકલાંગને અપનાવો, તમે વિકલાંગને અપનાવો, તમે બહેનોને સમજાવો, તમે બહેનોને સમજાવો, તમે ભાઈઓને સમજાવો, તમે ભાઈઓને સમજાવો, તમે સમાજને સમજાવો, તમે સમાજને સમજાવો. ખોલે મનની બારી તો સમજણ આવે તારી, ખોલે મનની બારી, આવે તારી. ખોલે મનની બારી તો સમજણ આવે તારી. ખોલે મનની બારી, આવે તારી. અલે આ શું કર્યું લે? આ કપડા ગંદા કર્યા, આખો દિવસ માટીમાં રમ્યા કરે છે. હવે તેની બાએ કંટાળી ગઈ છે કપડા ધોઈ ધોઈને, પણ આ નથી સમજતો. અલે રે રમકડા વાળા ઊભો થા, તે તો બહુ મને પરેશાન કરી નાખ્યો. હવે ઊભો થા લે. અલે આ કપડા ગંદા થાય છે. સમજતોય નથી ને ઊભો થતોય નથી. અલ્યા ભીખાભાઈ, અલ્યા શાની માથાકૂટ કરો છો ભલા માણસ? અલા ભાઈ, આખો દિવસ કપડા બગાડીને કેવા ગંદા કરે છે. અરે એનો મગજ થોડું અવિકસિત છે ભીખાભાઈ, પણ જુઓ ને એને કેટલા સરસ મજાના રમકડા બનાવ્યા છે. હું તમને સાચી વાત કરું, જો આને તમે કોઈ કૌશલ્ય વિકાસની કોઈ સંસ્થામાં તાલીમ અપાવો, હા, તેનો કેટલો વિકાસ થાય. એ વાત હા. સાચી. અને આપણા આ બાલ સોયા સંતાનો પ્રત્યે આપણે મા બાપ થઈને આ જો ભેદભાવ રાખીશું તો પછી આમ સમાજમાં આ વિકલાંગો પ્રત્યે ભેદભાવ વધતા જશે ભીખાભાઈ. એ વાત સાચી. હા, અને હું તમને સાચી વાત કરું, ખરો. આ સર્વ શિક્ષા અભિયાન મિશન દ્વારા આવા બાળકોને, એટલે કે જે મૂંગા છે કે બહેરા છે, હા, એમને પણ ખાસ પ્રકારની તાલીમ આપવામાં આવે છે, કિટ્સ આપવામાં આવે છે. અંધ વિદ્યાર્થીઓ માટેની પણ બ્રેલ લિપિની આખી કિટ્સ આપવામાં આવે છે. અને આપણા સર્વ શિક્ષા અભિયાનના ઘણા બધા યોજનાઓ છે. હા. અને બીજી એક હું તમને વાત કરું, આ તમે
મારા કાકીને કોઈ રસી મુકાવી હતી? ના ભાઈ ના. હા તો જુઓ, આ જ્યારે આપણા બહેનો 16 વર્ષથી ઉપરના થાય ને, હા હા. એટલે ભવિષ્યમાં આવા આમ સમાજની અંદર કોઈ વિકલાંગ બાળકો ન જન્મે એ માટે એક રૂબેલા વેક્સિન નામની રસી હોય છે. હા. એ જો મુકાવી હોય ને તો ભવિષ્યમાં આવનાર બાળક પણ આમ ખોડ ખાપડવાનું ના. હા. પણ આપણે આ સમાજને આપણે સમજાવવાનો છે, જાગૃત કરવાનો છે. ગામે ગામ આપણે આ સર્વ શિક્ષા અભિયાન દ્વારા ગામે ગામ અને છેક છેવાડાના ગામડે સુધી આપણો સંદેશો આપવાનો છે. પહોંચાડવાનો છે. હા. સમજ્યા? સમજાવે મને ની વાત. હા. હા. અરે ચાલ બેટા, હું ખવડાવું. અરે હું ખવડાવું. અરે હું ખવડાવું. અરે હું ખવડાવું. હા, હું ખવડાવું. ગ્રામ્ય સેવા સંગઠનનો રસ્તો બતાવજો. અરે ટાઈમ નથી, જાઓ ક્યાં ભીટકાઓ છો? ગ્રામ્ય સેવા સંગઠનનો રસ્તો બતાવજો. ટાઈમ નથી, નોકરી જવું છે. અરે આ ભાઈ શું છે? અલે ભાઈ ક્યાં જવું છે? ગ્રામ્ય સેવા સંગઠનનો રસ્તો બતાવજો. અરે ભાઈ અમને ટાઈમ નથી, અમારી તો નોકરીનો ટાઈમ થઈ ગયો છે. હા. જાઓ. 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 નો ટાઈમ, 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 નો ટાઈમ. ટાઈમ, નો ટાઈમ, નો ટાઈમ, નો ટાઈમ. ચાલે અમે ન કરીએ, અરે અમે નો કરીએ. ચાલે અમે ન કરીએ, અરે અમે નો કરીએ. ચાલે અમે ના કરીએ. અરે અમે ના કરીએ. નો ટાઈમ, નો ટાઈમ, નો ટાઈમ, નો ટાઈમ. જોબ નથી સત્તામાં, જોબ નથી સત્તામાં, કોણ પડે જફામાં. જોબ નથી સત્તામાં, કોણ પડે જફામાં. નો ટાઈમ, નો ટાઈમ, નો ટાઈમ, નો ટાઈમ. નો ટાઈમ, નો ટાઈમ, નો ટાઈમ, નો ટાઈમ, નો ટાઈમ, નો ટાઈમ, નો ટાઈમ. તો ક્યાં જવું છે તમારે? ગ્રામ્ય સેવા સંગઠનનો રસ્તો બતાવજો. ચાલો તમારો રસ્તો આ તો બધા કે નો ટાઈમ, નો ટાઈમ. ટાઈમ જ નથી. હા સાહેબ આવી ગયા. લે લે પાણી લો પાણી. હા, ઓફિસમાં બધું બરાબર છે ને? હા બરાબર સાહેબ બરાબર. સાહેબ છે, શું કામ છે? સાહેબનું કામ છે. હા પહેલે કામ હોય ને તો પેલી ચા લેતા હોય. જાઓ. અલે આ મોહન, હા અલે શું કીધું? સાહેબે તો ચા મંગાવી ચા. અલે આવી કુટેવો કોને પાડી છે તમને? અરે અહીંયા જે વિકલાંગ જે ભાઈ બહેનો આવે છે એ એમનો જે યોજનાઓનો લાભ લેવા આવે છે, એટલે આપણે કઈ દયાદાન કરતા નથી. એ એમનો હક અને અધિકાર છે. સમજ્યા? હા હા સાહેબ હવે તો બીજી વખત ના 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 ના, નહીં થાય નહીં થાય નહીં થાય. આવો ભાઈ આવો આવો. નમસ્તે સાહેબ. હા નમસ્તે. સાહેબ આપણે 80% વિકલાંગતા ધરાવતા હોય એમને સંત સુદાસ યોજના દ્વારા મહિને 400 રૂપિયા મળે છે. એ વખતે મેં ફોર્મ ભર્યું છે બધા ડોક્યુમેન્ટ સાથે, પણ હજી સુધી મારા 400 રૂપિયા આયા નથી. મહિનો પૂરો થયો છે. અરે જાઓ, તમારી એ દરખાસ્ત રેડી થઈ ગઈ છે અને સામેના હા ચાલો ચાલો આ બાજુ. હા હા અને કોઈ પ્રશ્ન હોય તો મને જણાવો. હા હા બરોબર. સાહેબ, સર્વ શિક્ષણ અભિયાન દ્વારા સાયકલોનું વિતરણ થાય. હા, ટ્રાયસિકલનું વિતરણ કરવામાં આવે છે. વ્હીલચેર, ટ્રાયસિકલ, ઘોડી એ બધું આપવામાં આવે છે. તો ક્યારે મળશે? હા, એ બધું મળી જશે. પણ બીજો ખાસ એ સંદેશો કહેજો કે આપણા ગામડાઓમાં જે વિકલાંગ ભાઈ બહેનો છે એમને પણ તમે જાગૃત કરો અને આપણી આ યોજનાઓને જાણકારી આપો. અને આમ સમાજમાં આવા બાળકોના જે માતા પિતા કે જે વાલીઓ છે એમને પણ જાણકારી આપો. સમજ્યા? બીજા કોઈ હોય એમને તેડી. હા, તેડી લેતા આવજો. ભાઈ તમારે આવો 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 કાકા. સાહેબ, રાધન સાયાના ફોર્મ તો આવી ગયા છે. હા, આવી હા ગયા છે. હા જાઓ, ચાલો સાહેબ, આપી દો આપી દો. હા હા ચાલો. સાહેબ, એના બદલાવનું આ શેરી નાટક રજૂ થઈ રહ્યું છે. પણ
આપણામાં પણ કોઈ વિકલાંગ હોય તો હિંમત હારવાની નથી. આપણે મક્કમ છીએ, કારણ કે આપણે બધું જ કરી શકીએ. કારણ કે વિકલાંગ હોય અને અમારે વિકલાંગને વધારે વિકલાંગ તો સમાજ બનાવે છે. એટલે આપણે એ સમાજ સામે પડકારો લેવાના છે. આપણે આપણો બદલાવ કરવાનો છે અને આમ સમાજનો આપણે બદલાવ કરવાનો છે. મક્કમ બધા મક્કમ આમન રહ્યું ભલે ને ખામીઓથી રહ્યું અમારું તન. જે અપંગ છે એ લોકોને તો આપણા સમાજની અંદર જે આવા બાળકો છે એમને પણ આપણે એવું જાણ કરીએ કે એ આવી યોજનાઓનો લાભ લે. આપણા મા બાપને કહીએ, આપણા કુટુંબની અંદર પણ આવા કોઈ બાળકો હોય, આમનો ધ્યેય એક જ છે કે આપણા પરિવાર, આપણા સમાજની અંદર આવા કોઈ બેટા આવા દે. આ મિત્રો ભાઈઓ આવ્યા છે એમનો એક જ ધ્યેય છે કે આપણા સમાજની અંદર અને જે લાભો મળે છે એ લાભો સમાજના છેવાડા સુધી જે લોકોને વાકેફ થાય, બધા લોકો લાભ લે, તો આપણા કુટુંબની અંદર, આપણા સગાવાળાની અંદર આવા કોઈ જે લાભ ન લીધો હોય, અંધ હોય, અપંગ હોય, તો આપણા મા બાપને, આપણા સગાવાળાને બધાને આપણે જાણ કરીએ. એ જ એમનો હેતુ છે. અને બધાને આપણે એ જે એમને જે નાટક ભજવ્યું ખૂબ જ એમના અભિપ્રાય પણ સારા હતા. તો આપણે એમનો સંદેશો આપણને આપ્યો છે અહીંયા, તો આપણે આપણા ઘર સુધી, આપણા આજુબાજુના પાડોશ સુધી એ સંદેશો આપીએ. બસ એટલું અસ્તુ કહીને હું વિનું છું.